નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો માવઠાએ કેટલું નુકસાન કર્યું છે આવો મિત્રો જાણીએ। ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી માવઠાઓ ચાલી રહ્યા છે, ત્યારે મિત્રો 91 તાલુકાઓની અંદર કમોસમી વરસાદ જોવા મળ્યો છે। મિત્રો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 91 જેટલા તાલુકામાં સામાન્યથી ભારે વરસાદની આગાહી હતી અને આ વરસાદ પડ્યો પણ છે, કડાકા ભડાકા સાથે પણ પડ્યો છે। તો મિત્રો રાજ્યમાં સૌથી વધારે વરસાદ જો નોંધાયો હોય તો 1.5 ઇંચ જેટલો કચ્છમાં નોંધાયો છે, અંજારમાં। તો બીજી બાજુ મિત્રો ભચાઉ અને કાંકરેજ તાલુકામાં સૌથી ઓછો 10 મિલીમીટર વરસાદ નોંધાયો છે। આની સાથે સાથે મિત્રો બનાસકાંઠા, મહેસાણા, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અરવલ્લી, પાટણ, અમદાવાદ, કચ્છ અને ભાવનગરની અંદર વરસાદ મિત્રો વરસ્યો છે છેલ્લા 24 કલાકની અંદર। પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો તાત્કાલિક સર્વે કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે। મિત્રો રાજકોટમાં માવઠાથી થયેલા પાક નુકસાનને લઈને કિસાનના કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલિયાએ મોટું નિવેદન આપ્યું છે। પાલભાઈ આંબલિયાએ કહ્યું કે કમોસમી વરસાદના પગલે જીરું, ઘઉં, ચણા, રાયડો અને કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે। તો મિત્રો તેમજ પાક નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરી ચૂકવવામાં આવે સહાય તેવું પણ તેમણે જણાવ્યું। સરકાર 48 કલાકમાં જ સર્વે કરાવે તો સાચું નુકસાન સામે આવે તેવું મિત્રો પાલભાઈનું કહેવું છે। આ વર્ષે મિત્રો માવઠામાં ખેડૂતોને એક પણ વખત વળતર નથી મળ્યું, અનેકો વખત માવઠાઓ આવ્યા છે છતાં વળતર નથી મળ્યું। સરકાર માત્ર સર્વેના ખોટા વાયદાઓ કરે છે તેવું મિત્રો પાલભાઈ આંબલિયાનું કહેવું છે। તો મિત્રો ખેડૂત મિત્રો જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે તમારે કેટલું નુકસાન થયું અને જે પણ ખેડૂતોને નુકસાન થયું છે તો તેમને પૂરતી સહાય મળવી જોઈએ કે નહીં તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાત માટે એક નવી આગાહી જાહેર થઈ છે। મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે, તે અનુસાર આવનારા 24 કલાકમાં ભારે વરસાદની આગાહી હજુ દર્શાવવામાં આવી છે। તે દરમિયાન મિત્રો દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે, તેમજ વલસાડ, ડાંગ, તાપી અને નવસારીમાં હળવો વરસાદ પડી શકે છે। જ્યારે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું કે આવતીકાલથી રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે, એટલે કે મિત્રો આજે મિત્રો થોડો ઘણો વરસાદ રાત્રે અથવા તો સવારે આવતીકાલે જોવા મળે છે, ત્યારબાદ આવતીકાલનો જ્યારે દિવસ ઉગશે ત્યારબાદ મિત્રો વાતાવરણ જે છે તે સૂકું જોવા મળશે અને તાપમાનમાં વધારો ફરીથી થવા લાગશે અને ગરમીનું પ્રમાણ પણ ધીમે ધીમે હવે વધવા લાગશે। નોંધનીય છે કે મિત્રો શનિવારે 91 તાલુકામાં વરસાદ પડ્યો હતો, ત્યારબાદ મિત્રો જે ઉપરના ભાગમાં વરસાદ પડ્યો હતો અને હવે મિત્રો આગાહી એવી છે કે નીચેના વિસ્તારો જે છે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી જેવા વિસ્તારો ત્યાં મિત્રો વરસાદની થોડી ઘણી હવે આગાહી રહેલી છે। ત્યારબાદ મિત્રો હવેના જે દિવસો આવશે તે તમને એકદમ સૂકા જોવા મળશે, ગરમીવાળા જોવા મળશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર આવી રહી છે। મિત્રો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમનું રેશનિંગ અનાજ આપી શકાય તે માટે મિત્રો અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે। શહેરી વિસ્તાર માટે મિત્રો જે કુટુંબનો કોઈ પણ સભ્ય માસિક એટલે કે મહિનાના 15,000થી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારમાં મિત્રો માસિક એટલે કે મહિનાનો પગાર 15,000થી વધુ આવક ધરાવતો હોય તેમને પણ મિત્રો અન્ન પુરવઠા હેઠળ આવરી લેવામાં આવશે। મિત્રો ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે। અત્યારે મિત્રો આવકની મર્યાદા 10,000 પરંતુ હવે તેને વધારીને 15,000 કરવાની છે। આને મિત્રો હું તમને ટૂંકમાં સમજાવી આપું તો કહેવા એમ માગે છે કે જે પણ રેશન કાર્ડ ધારકો છે તેમને પહેલા 10,000ની આવક મર્યાદા હતી કે 10,000 રૂપિયા જેટલી આવક ધરાવતા હોય તેઓ રેશન કાર્ડનો લાભ લઈ શકે છે, પરંતુ હવે મિત્રો તેની આવક મર્યાદા વધારીને 15,000 કરવામાં આવી છે। 15,000 જેટલી આવક ધરાવતો વ્યક્તિ પણ રેશન કાર્ડનો લાભ લઈ શકે છે અને મફત અનાજ મેળવી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 50,000 રૂપિયાની સહાય સ્વનિધિ યોજના અંતર્ગત આપવામાં આવે છે। મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ જે છે તે 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે, જેમાં મિત્રો નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે કે જો કોઈ પણ શહેરી વિક્રેતા, મજૂર કે અન્ય કોઈ પણ નાગરિકને કરિયાણાની દુકાન અથવા તો ફ્રૂટ વેચવાની દુકાન જો કરવા માંગતો હોય તો તેવા દરેક લોકોને મિત્રો સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ અને રકમ આપવામાં આવે છે। જો તમે પણ મિત્રો આ યોજના હેઠળ અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે। અરજી પાસ થયા બાદ મિત્રો તમારે જે પણ રકમ મળવાની હશે તે તમારા ખાતામાં આવી જશે। જે પણ મિત્રો વ્યક્તિઓ કોઈ પણ નાગરિક આ સહાયનો લાભ મેળવી શકે છે, જેને પણ મિત્રો કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગતા હોય તેમને 50,000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવે રોબોટ ખેતરોમાં કામ કરશે ખેડૂતોની જગ્યાએ। મિત્રો એઆઈ અને રોબોટિક્સ વિશે ઘણી વાતો અત્યારે ચાલી રહી છે, ત્યારે તમને જણાવી દઈએ કે
એઆઈ મોટા પાયે ક્રાંતિ લાવશે। હવે મિત્રો એઆઈ શું છે તે ઘણા ખેડૂત મિત્રોને નહીં ખબર હોય। એઆઈ એટલે મિત્રો ઓટોમેટિક કામ કરે તેવા સાધનો। આનો મિત્રો નમૂનો સોશિયલ મીડિયા પર અત્યારે દેખાવા લાગ્યો છે। સોશિયલ મીડિયાની અંદર એવા અમુક વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં તમે જોતા હશો કે કોઈ પણ પ્રકારનો રોબોટ જે છે તે મિત્રો ખેતરમાં તમને કામ કરતો જોવા મળી રહ્યો હશે। તમને મિત્રો જણાવીએ તો અત્યારે ખેતરોની અંદર મજૂરોની જગ્યાએ પાક લણતો એક રોબોટ દેખાઈ રહ્યો છે। તે વિડીયો અત્યારે ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે, લગભગ દરેક લોકોએ જોયો હશે। તો મિત્રો આવા વિડીયો તમને દેખાડા એટલે આવે છે કારણ કે આવું ભવિષ્યમાં બની શકે છે કે તમને જે છે તે ખેતરોની અંદર પાક લણતા તમને મજૂરોની જગ્યાએ રોબોટ જોવા મળી શકે છે। અને આ વિડીયોને મિત્રો અત્યાર સુધીમાં લાખોથી વધારે વખત જોવામાં આવ્યો છે અને કેટલાક યુઝર છે તેને લઈને ભવિષ્યનો ખતરો પણ ગણાવ્યો છે। કારણ કે મિત્રો આને ખતરો એટલા માટે ગણાવ્યો છે કે જો આવું ભવિષ્યમાં જો જોવા મળશે તો મિત્રો કેટલાક મજૂરો જે છે તેની જગ્યા રોબોટ લઈ લેશે અને મજૂરોની નોકરી છીનવાઈ જવાનો ખતરો સૌથી વધારે રહેલો છે। તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે એક નવી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા અને બજારમાં પણ મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને મિત્રો ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે તેવા મિત્રો દેવા માફીને લઈને સમાચાર આવ્યા છે અને દેવા માફ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગો ખેડૂતો તરફથી થઈ રહી છે। પરંતુ મિત્રો ખેડૂતોને જવાબમાં એવું કહેવામાં આવે છે કે અત્યારે સરકાર પાસે પૂરતું ફંડ પૂરતું બજેટ નથી કે ખેડૂતોના દેવા માફ થઈ શકે। જોકે મિત્રો સરકાર જે છે તે કહેવામાં આવે છે કેટલાક લોકો અને અહેવાલો મુજબ કે સરકાર કેટલાક ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કરે છે અને ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે ત્યારે એવો જવાબ મળે છે કે અત્યારે પૂરતું બજેટ નથી। પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર આપી રહી છે 2 લાખ રૂપિયા સુધીની સહાય। મિત્રો ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવા માટે ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજના શરૂ કરી છે। બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા તો વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે, જેમાં મિત્રો મિની ટ્રેક્ટર ટ્રોલી સાથેનું લેવા માટે એટલે કે મિત્રો મિની ટ્રેક્ટર અને ટ્રોલી બંને સાથે લેવા માટે ખર્ચના 40% કે વધુમાં વધુ 2 લાખ રૂપિયા સરકાર તરફથી સહાય મળશે। 3 વર્ષથી ઉપરના 0.50 એકર વાવેતર ધરાવતા ખેડૂતોને આ સહાયનો લાભ મળવા પાત્ર રહેશે। સાથે જ મિત્રો 6 વર્ષે એક વખત આ સહાય મળવા પાત્ર રહેશે। સહાય મેળવવા માટે મિત્રો તમે અરજીનું જે ફોર્મ છે તે આઈ ખેડૂત પરની વેબસાઇટ પર જઈને ભરી શકો છો। જે પણ ખેડૂત મિત્રોને 2 લાખ રૂપિયા સુધીની સહાય ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય તેવા દરેક ખેડૂત મિત્રો આ ફોર્મ ભરી શકે છે। જેવી તમારી અરજી પાસ થશે તો મિત્રો તમને આ સહાય મળી શકે છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોનું દેવું માફ ગેરંટી। મિત્રો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોને લઈને મોદી સરકારને ઘેરી છે। તેણે મિત્રો ટ્વિટર પર લખ્યું કે દિવસ રાત ચૂંટણી ખેતી કરનારા મોદીએ છેલ્લા 10 વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી જ કરી છે। દરરોજ 30 ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે। રાહુલ ગાંધીને મિત્રો આ વાતથી કહી શકાય કે ચૂંટણી જાહેરાતમાં ખેડૂતો માટે દેવા માફીની જાહેરાત કરશે। અગાઉ પણ મિત્રો ચૂંટણી વખતે 2 લાખ રૂપિયા સુધીનું દેવા માફ કરવાની જાહેરાત કરી હતી। તો આ મુદ્દે મિત્રો ખેડૂત મિત્રો જણાવી આપશે કે ખેડૂત મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીમાં કોની સરકાર જીતાડવા માગે છે, એકવાર લખીને કોમેન્ટમાં જણાવી આપજો। તો ખેડૂતો હવે ફરિયાદ કરી શકશે। મિત્રો પ્રધાનમંત્રી મોદીએ 28 તારીખે પીએમ કિસાનનો 16મો હપ્તો જાહેર કર્યો છે। મિત્રો 11 કરોડથી વધારે ખેડૂત પરિવારોના ખાતામાં 3 લાખ કરોડ રૂપિયાથી વધારે રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે। જે મિત્રો ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના હેઠળ 2000 રૂપિયાનો હપ્તો નથી પહોંચ્યો તેઓએ હવે ગભરાવવાની જરૂર નથી। તમે મિત્રો સ્ક્રીન ઉપર દેખાયેલા 3 નંબરમાંથી ગમે તે નંબર પર ફોન કરી શકો છો। જે નંબર છે મિત્રો પહેલો નંબર છે 15 52 61, બીજો નંબર છે મિત્રો 1800 11 55 26 અથવા તો મિત્રો તમે ત્રીજા નંબર પર પણ ફોન કરી શકો છો। અને જો મિત્રો તમારે ફોન ના કરવો હોય તો મિત્રો તમે PM કિસાન @ICT@government.in પર તમે મેલ પણ કરી શકો છો। જે પણ મિત્રો તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે તો મિત્રો તમે આ નંબર ઉપર અથવા તો આ મેલ ઉપર ફરિયાદ કરી શકો છો કે તમને હપ્તો નથી મળ્યો, તો તમને યોગ્ય સમાધાન પૂરું પાડવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આ યોજનાને ધ્યાનપૂર્વક સાંભળજો મિત્રો, કારણ કે ખેડૂતો માટે મહત્વની યોજના છે। યોજનાની અંદર 15 લાખ રૂપિયા સુધીની મિત્રો ખેડૂતોને આપવામાં આવે છે। આર્થિક મદદમાં કરવા માટે મિત્રો મોદી સરકાર દેશના ખેડૂતોને PM કિસાન FPO યોજના શરૂ કરી છે। અને મિત્રો આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે।
મિત્રો દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે અને આ યોજનાનો લાભ લેવા માટે 11 જેટલા ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા તો કંપની બનાવવાની રહેશે અને ત્યારબાદ મિત્રો નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે રજિસ્ટ્રેશન કરાવી શકશો। તમારું રજિસ્ટ્રેશન અરજી પાસ થશે તો મિત્રો તમારી 11 જેટલા ખેડૂતોની મંડળીને 15 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે વ્યવસાય શરૂ કરવા માટે સરકાર તરફથી પીએમ કિસાન FPO યોજના અંતર્ગત આપવામાં આવશે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 10,000 રૂપિયાની ભેટ આ યોજનાની અંદર મળવાપાત્ર રહેશે। મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા મહત્વના રાહતના સમાચાર। હવેથી મિત્રો જનધન યોજનામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે મિત્રો આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક ખાતું હોવું ફરજિયાત છે। જ્યારે મિત્રો પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, તે હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે। તો દરેક જનધન ખાતા ધારકોને અને નાના ખેડૂત પરિવારોને, મજૂર પરિવારોને 10,000ની સહાય ડાયરેક્ટ આપવામાં આવશે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મુખ્ય ખેડૂતોને હવે પૂરતું વળતર આપવામાં આવશે। આજના મુખ્ય સમાચાર છે મિત્રો, ગુજરાત હાઈકોર્ટ એક મહત્વપૂર્ણ ચુકાદા મારફતે જણાવ્યું છે કે જે ખેડૂત કે જમીન ધારકની જમીનમાં વીજના એટલે કે વીજળીના થાંભલાઓ કે ડાયટેન્શન લાઇન નાખવાના કારણે જમીનની કિંમત અને પત્રકની ઉપયોગિતામાં કોઈ પણ નુકસાન થતું હોય તો તે તમામ નુકસાનનું પૂરેપૂરું વળતર મિત્રો મેળવવા માટે ખેડૂત કે જમીન ધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે છે અને વીજ કંપનીઓ પાસેથી પૂરેપૂરું વળતર પણ મેળવી શકે છે। તો મિત્રો હવેથી જે પણ ખેડૂતોની જમીનની અંદર વીજળીના થાંભલાઓ કે ડાયટેન્શન લાઇન નાખવામાં આવ્યા છે અને તેને કારણે ખેડૂતને કોઈ પણ નુકસાન થાય છે તો મિત્રો તેનું વળતર જે છે તે હવે ખેડૂતો મેળવી શકે છે। મિત્રો ત્યાર પછીના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો ગામડાઓને મોટી ભેટ। મિત્રો ગામડાઓમાં રોડના વિકાસ અને રસ્તાઓના સમારકામ, ગટરો વગેરે જેવા કાર્યો માટે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 1,503 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે। ગ્રામ્ય માર્ગોની સુધારણા અને મિત્રો સુદ્રીકરણ માટે 1,563 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને હયાત નાળા, કોઝવે, પુલોના પુનઃ બાંધકામ વગેરે માટે મિત્રો 1,488 કરોડની મંજૂરી અપાઈ છે। આમ મિત્રો રસ્તાઓ અને રોડ જે મિત્રો તૂટી જતા હોય છે, ગટર વગેરે વસ્તુઓ મિત્રો જે રસ્તા પર તૂટી જતી હોય છે તેના સમારકામ માટે સરકારે 1,563 કરોડનું રૂપિયા બહાર પાડ્યા છે, જેને કરીને મિત્રો આ બધી વસ્તુ સારી કરી શકાય। તો મિત્રો ગામડાઓ માટે આ એક ખૂબ જ મોટા સમાચાર અને કામના સમાચાર ગણી શકાય। પછીના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત। મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પ્રતિ મણ કપાસના ટેકાના ભાવની 2,000 રૂપિયાની ભલામણ કરી દીધી છે। મગફળી જેવા કે રોકડિયા પાકોની અંદર 1,600 રૂપિયા ટેકાના ભાવની ભલામણ કરી છે। સાથે જ મિત્રો ડાંગરની અંદર 560 રૂપિયા, બાજરીમાં 670 રૂપિયા, જુવારમાં 1,100 રૂપિયા અને મકાઈમાં 900 રૂપિયા। એ રીતે મિત્રો કઠોળ પાકમાં પણ તુવેરની અંદર 1,800 રૂપિયા, મગમાં 900 રૂપિયા, અડદમાં 1,840 રૂપિયા અને તલની અંદર 2,300 રૂપિયા માગણી કરવામાં આવી છે। તો આ મિત્રો વિવિધ ભાગો જે છે તે મિત્રો ટેકાના ભાવે ખેડૂતો પાસેથી હવે ટૂંક જ સમયની અંદર મિત્રો ખરીદી કરવામાં આવી શકે છે। ત્યાર પછીના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું ગુજરાતમાં મફત વીજળી મળશે કે નહીં? મિત્રો ભારતના 5 રાજ્યોમાં મળે છે મફત વીજળી। દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે, ઝારખંડની અંદર 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે, રાજસ્થાનમાં પણ મિત્રો 5 લાખ પરિવારોને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવે છે, હિમાચલ પ્રદેશમાં પણ મિત્રો 125, તો પંજાબમાં પણ 300 યુનિટ મફત વીજળી પાવર આપવામાં આવે છે। તો મિત્રો ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ તે મિત્રો તમે કમેન્ટમાં લખીને જણાવી દેજો, કારણ કે ગુજરાતના કેટલાક લોકો એવી માંગણી કરી રહ્યા છે કે ભારતના 5 રાજ્યોની અંદર જો મફત વીજળી આપવામાં આવતી હોય તો ગુજરાતમાં પણ આપવામાં આવે અને ગુજરાતના લોકોને પણ આ ભેટ આપીને રાહત આપવામાં આવે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પતિ પત્નીને 10,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે। જો મિત્રો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો મિત્રો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની હોય છે અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે, જેમાં મિત્રો કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે જેવા મિત્રો ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે। જ્યારે મિત્રો થોડાક સમય બાદ તમે કરેલી અરજી પાસ થશે અથવા તો એપ્રુવલ થશે
ત્યારે મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર 10,000 રૂપિયાની રકમ જમા કરવામાં આવશે. તો જે પણ દીકરીઓના લગ્ન થવાના હોય તેની માટે મિત્રો આ સુવર્ણ યોજના છે, કારણ કે 10,000ની સહાય દરેક દીકરીઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ આપવામાં આવે છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોનો પાક વીમો ખવાઈ ગયો. મિત્રો ગઈકાલે કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે છેલ્લા 4 વર્ષમાં 8 વીમા કંપનીઓએ ખેડૂતોના હકના 35 થી 40 કરોડ રૂપિયા પડાવી લીધા છે અને વીમા કંપનીઓ ચાવ કરી ગઈ છે. આજે મિત્રો વિધાનસભામાં સત્તાવાર ખુલાસો થયો છે કે છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં જોવા મળી છે. આજે મિત્રો કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમ દર ઊંચા આવવાથી 3 વર્ષથી આ યોજના બંધ છે, જેની અંદર મિત્રો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ખેડૂતોના 35 થી લઈને 40 કરોડ રૂપિયા વીમા કંપનીઓ ચાવ કરી ગઈ છે, એટલે કે મિત્રો ખવાઈ ગયા છે.